હવેથી આપણે આકાશ તરફ જોવાનું બંધ કરીએ, કેમ કે વરસાદ હવે આપણને બચાવી શકે એમ નથી. બધા એમ કહે છે કે ધરતી માતા છે, આપણું પાલન પોષણ કરે છે, પણ બધા ખોટું બોલે છે. 2025નો જળશક્તિ મંત્રાલયનો ગ્રાઉન્ડ વોટર રિપોર્ટ જોશો તો તમને ખબર પડશે કે આ કોઈ સબનું પોસ્ટમોર્ટમથી વધારે કશું જ નથી. કારણ કે આપણી ધરતી તો મરી રહી છે અને અમુક જગ્યાઓ પર તો એ મરી પણ ગઈ છે. અને એનું કારણ શું છે? એનું કારણ બહુ જ બધા છે. આપણે ભારતની આ ભૂમિ પર લાખો ઘા કર્યા છે, બોરવેલના ઘા. પાણીની શોધ માટે આપણે અંધકારમાં ઊંડે સુધી પહોંચી ગયા છીએ અને આ અંધકાર હવે સાક્ષાત મૃત્યુ બની ગયું છે. ભૂગર્ભ જળની ઊંડી શાંત નસોમાં કંઈક બદલાઈ ગયું છે. એ પાણી જેનાથી આપણે જીવીએ છીએ એ જ હવે ધરતીને મારશે. આપણી જમીન માત્ર સુકાઈ નથી ગઈ, તે મરી રહી છે અને તે મરતા પહેલાં એવા દરેક વ્યક્તિના લોહીમાં ઝેર ભેળવી રહી છે જેને એમાંથી પાણી ખેંચવાનો પ્રયાસ કર્યો છે. અને આવું જળશક્તિ મંત્રાલય કહે છે. રિપોર્ટ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. વાંચવો હોય તો વાંચવાની છૂટ છે. આમ પણ આપણે ક્રિમિનલ રેકોર્ડ આપણે નહીં વાંચીએ તો કોણ વાંચશે? આપણને આંકડાઓની આદત છે. આપણે ગુજરાતીઓ ખરા ને, એટલે ચાલો આંકડાઓ પર નજર કરીએ. 14,978 મોનિટરિંગ સેન્ટર્સમાંથી રાષ્ટ્રના હાથમાં ભોકાયેલી 14,100 થકી ભારત દેશના ભૂગર્ભ જળનો સર્વે કરવામાં આવ્યો. અને તમે જાણો છો આ રિપોર્ટમાં શું આવ્યું? દેશના કુલ 28% કૂવાઓમાં પાણી માનવ શરીર માટે સંપૂર્ણપણે અયોગ્ય છે. 28% સાંભળો તો નાનકડો આંકડો લાગે, પણ દેશના લગભગ 7 લાખ ગામડા અને લાખોની સંખ્યામાં ટિયર 1 થી લઈને ટિયર 4 સુધીના સિટીઝ, આ બધામાં સરેરાશ માત્ર 10 કૂવા પણ ગણવા જઈએ તો કરોડો કૂવા થાય. આ કરોડો કૂવામાંથી કરોડો પરિવાર પાણી પીવે, એટલે 1 કરોડના 28% એટલે 28 લાખ કૂવા અને પ્રતિ કૂવા ખાલી 10 પરિવાર પાણી પીવે તો પણ 2.8 કરોડ પરિવાર અને પ્રતિ પરિવાર માત્ર 4 વ્યક્તિ ગણો તો પણ 12 કરોડ લોકોની આસપાસ પહોંચે. હવે તમને આંકડા થોડા નાના લાગ્યા કે મોટા લાગ્યા? આ કોઈ આંકડા નથી, આ આપણા હાથમાં આવતા પાણીના દર 4માંથી 1 ગ્લાસની ઝેરીલી વાસ્તવિકતા છે. હવે જમીનના મરણને સમજીએ. એ આપણા દેશના એ હોટસ્પોટ છે. 340 એવા સ્થળ છે કે જ્યાં જમીનની અંદર ઝેરી કેમિકલ એ હદે ભળી ચૂક્યું છે કે તમે એ રિપેર કરો તો પણ વર્ષોના વર્ષો વીતી જાય. રમતા હસતા પરિવાર એમાં બરબાદ થઈ ગયા. આપણે એક એવા દુશ્મનનો પીછો કરી રહ્યા છીએ કે જેનો કોઈ ચહેરો નથી, જેની કોઈ ગંધ નથી, એની કોઈ દયા નથી. ગુજરાતની શરૂઆત કરીએ તો અહીં જમીન માત્ર તરસથી નહીં મરી રહી, પણ જીવતે જીવ મીઠામાં પકવવામાં આવી રહી છે. પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણના ગામડાઓમાં વૈજ્ઞાનિકોએ એક સર્વે કર્યો. ક્ષારનું પ્રમાણ માપવામાં આવે, સેન્સરને જમીનમાં ઊંડે અંધકારમાં ઉતારવામાં આવે. હવે મીઠું પીવાનું પાણી હોય તો તેનું રીડિંગ 750ની આસપાસ આવે, એનાથી નીચે આવે. ખરાબમાં ખરાબ પાણી પણ જો હોય તો એનું રીડિંગ કેટલું આવતું હશે? એનું 3000 રીડિંગ હોય. પણ આ ગામડાઓમાંથી જે રીડિંગ મળ્યા છે એ તમને ખબર છે કેટલા છે? આ ગામડાઓમાંથી 32,970નું રીડિંગ મળ્યું છે. હવે આને ભૂગર્ભ ભૂજળ કહેવાય કે પછી ખારું ઝેર બેરિયન કહેવાય? દરિયાના પાણી જેટલા ખારા હોય અને ખેડૂતના ખેતરની અંદર એકદમ નીચે આ પાણીને પાક પર પણ જો રેડવામાં આવે તો એના મૂળિયા બળે નહીં પણ ફાટી જાય. એને ઓસ્મોટિક શોક કહેવામાં આવે છે. એટલે કે છોડની જે કોષીય રચના હોય એ તરત તૂટી જાય છે, જમીન જામી જાય છે, ઈંટ જેવી કઠણ થઈ જાય છે. આવું ખાલી પાટણમાં નથી. સુરેન્દ્રનગરમાં જ્યારે રીડિંગ કર્યું ત્યારે 17,060 રીડિંગ આવ્યું છે. એટલે ગુજરાતના 18% કૂવામાં પાણી રાસાયણિક રીતે ખેતી માટે એ ઉપયોગી જ નથી, એ પ્રતિકૂળ જ નથી. ભૂગર્ભ જળ એ તો પાણીનો સ્ત્રોત હોય, એના બદલે તો જાણે પાકની કબર બની ગયું હોય એવું ભૂગર્ભ જળ અત્યારે છે. આ ક્ષારને ઉકાળીને દૂર ન કરી શકાય, કપડાથી ગાળી પણ ન શકાય. એટલે એવું કહ્યું તો પણ ચાલે કે આ જમીન વરસાદની રાહ નથી જોઈ રહ્યું, કેમ કે એ ઓલરેડી મૃત્યુ પામી ચૂકી છે. પણ મીઠું તો પ્રામાણિકતાની નિશાની હોય છે, એટલે એ જ્યાં પણ હોય ત્યાં એ ગાય વગાઈ અને એનો સ્વાદ તો આપી જ દે છે. પોતાની ખારાશ એ અનુભવ કરાવે જ છે. પણ ઝેરી કેમિકલોનું શું? એ છુપાયેલા હોય છે. જેમ કે નાઇટ્રેટ એટલે કે આપણા જ કચરાનું ભૂત.
આપણે ધરતીનું પેટ ચીરી અને અનાજ ઉગાડવા જે યુરિયા ખાતર નાખીએ છીએ, એ ગટરનું પાણી જે જમીનમાં ઉતરે છે, આ એ જ પાપ છે જે બહાર આવી રહ્યો છે. સેફ લિમિટ 45 મિલીગ્રામની હોય, પણ સુરેન્દ્રનગરના અલગ અલગ સેન્ટરોમાંથી 45 નહીં પણ 991 બતાવે છે એની લિમિટ. સેફ લિમિટ કરતાં 22 ગણું વધારે ઝેર છે. જામનગરમાં 960. આ પાણી નથી, આ ફર્ટિલાઇઝરનું સોલ્યુશન છે જે આપણે પી રહ્યા છીએ. અને આવું માત્ર ગુજરાતમાં નહીં, રાજસ્થાનના તમે મેપ જોશો તો ત્યાં પણ 47% કૂવા એટલે કે લગભગ દર બીજો કૂવો નાઇટ્રેટથી ભરેલો છે. આમ જોઈએ તો 2070નું જે રીડિંગ છે એ ત્યાં આવે છે, એટલે 46 ગણું ઝેર છે. તમને ખબર છે એક નાનું બાળક આ પાણી પીવે તો શું થાય? આ નાઇટ્રેટ બાળકના પેટમાં જઈ લોહીમાં ભળે અને ઓક્સિજન મગજ સુધી પહોંચાડવા જ ન દે. આપણું લોહી એ ચોકલેટ જેવું કથ્થાઈ રંગનું થઈ જાય, બાળકની ચામડી ભૂરી પડી જાય, બાળક અંદરથી ગુંગળાતું હોય એવો એને અનુભવ થાય. હવા માટે તરફડિયા મારે, પણ એના ફેફસા તો ભરેલા જ હોય. લોહી જીવનનું વહન કરવાનું ભૂલી જાય. આને કહેવાય છે બ્લુ બેબી સિન્ડ્રોમ્સ. અને આખા ભારતમાં 20% જગ્યાએ આપણે આવી આવનારી પેઢીને એવું પાણી પીવડાવી રહ્યા છીએ, આપણે એનું ગળું દબાવી રહ્યા છીએ. હવે ઉપરના પ્રદેશ તરફ જઈએ, ઉત્તર ભારત તરફ નજર કરીએ તો પંજાબ 5 નદીઓની ભૂમિ હવે કેન્સરની ભૂમિ બની ગઈ છે. 2025ના રિપોર્ટમાં આ સત્ય કાળા અક્ષરે લખાઈને આવ્યું છે. યુરેનિયમ રેડિયો એક્ટિવની જે હેવી મેટલ લિમિટ હોય એ 30ની હોય છે, પણ ભટિંડાના બલુઆમાં જે રીડિંગ આવ્યું છે એ ચોંકાવનારું છે. 684 છે, 20 ગણું વધારે. ત્યાં 60% કૂવાઓમાંથી પ્રવાહી એ આવી રીતનું છે. ખેડૂત બિયારણ નાખે કે ખેડૂત કંઈ પણ ખેતી કરવા માટે જાય તો એને હાથમાં શું આવે? દરેક ઘૂંટણે એ પોતાનું અસ્તિત્વ જ ખતમ કરી રહ્યું છે. ઘઉં પકવતો પ્રદેશ હવે કેન્સરના દર્દીઓ પકવી રહ્યો છે, અને આ હવે દિલ્હી સુધી પહોંચી ગયું છે. દિલ્હીના 15% કૂવામાં યુરેનિયમ છે. આપણી રાજધાની એ ઝેરનો પ્યાલો પી રહી છે. આ પાણીથી શરૂઆત એ કિડની ફેલ કરવાથી થાય છે, પણ કિડની ફેલ કરવાથી આ ખતમ નથી થતું. એ જીવતા માણસને પથ્થર બનાવી દે છે. ફ્લોરાઇડ એટલે કે બોર્ન ઈટર કહેવાય છે, હાડકાં ખાનારું તત્વ. રાજસ્થાનની ધરતી ઝેરથી ભરેલી છે. એની લિમિટ જે 1.5ની હોય તે રીડિંગ હવે 22 સુધી પહોંચ્યું છે. આ પાણી પીવો એટલે ફ્લોરાઇડ તમારા હાડકાને કેલ્શિયમને પતાવી નાખે. શરૂઆતમાં એમ થાય કે હાડકાં મજબૂત છે, પણ ના, એ બરડ થઈ જાય. એ સાંધા, કરોડરજ્જુ અલગ અલગ જગ્યાઓ ઉપર એ ખરાબ કરતા જાય. 30-35 વર્ષના જુવાનિયાઓ કમરથી વળી જાય. અને આકાશ તરફ જોઈએ તો આપણને ખબર પડે કે કરોડરજ્જુ એ પથ્થરનો સળિયો બની ગઈ છે. એ લોકો પોતાના જ હાડપિંજરમાં કેદી બનીને જીવતા હોય છે. જમીનને પાણીને પથ્થર બનાવ્યું અને હવે એ પાણી આપણને પથ્થર બનાવી રહી છે. એટલે છેલ્લે પૂર્વ ભારતની વાત કરીએ તો આપણી માં ગંગાના મેદાનો, જેમાં આપણે કેરીને ફળનો રાજા કહીએ છીએ, સિંહને જંગલનો રાજા કહીએ છીએ, એમ પાણીમાં ઝેરનો રાજા હવે એ છે. ઓસ્ટ્રેનિક પશ્ચિમ બંગાળમાં 19.5% સેમ્પલમાં ક્લાસ 1 કેન્સરકારક તત્વ મળ્યું છે. શરૂઆત ચામડીથી થાય છે. હાથ પગની ચામડી ફાટે છે, લોહી નીકળે છે. જીવતા માણસના હાથ એ મળદા જેવા થઈ જાય છે. અને પછી કેન્સર. ચામડીનું, ફેફસાનું 43 હોટસ્પોટમાંથી આ પાણી ફેલાઈ રહ્યું છે અને આપણે એને રોકી નથી શકી રહ્યા. લોકો જીવતા રહેવા માટે રોજ થોડું થોડું મોત પી રહ્યા છે. તો ફરી એકવાર ભારતના નકશા સામે જોઈએ. 340 હોટસ્પોટ છે. ગુજરાત ખારું થઈ રહ્યું છે. પંજાબ એ રેડિયો એક્ટિવિટ થઈ રહ્યું છે. રાજસ્થાન પથ્થર બની રહ્યું છે. પૂર્વ ભારત કેન્સરના ભરડામાં છે. આ કોઈ ભવિષ્યમાં આવનારી સમસ્યા નથી. આ અત્યારે થઈ રહ્યું છે ઉલટાનું. આ તો થઈ ચૂક્યું છે, કેમ કે આ રિપોર્ટ તો 2025નો રિપોર્ટ છે. આપણે આપણી ધરતીમાંના ગર્ભને, આપણા જન્મસ્થાનને જ પતાવી દીધા છે, જેમાં હવે બસ ખાલી ઝેર બચ્યું છે. ડેટા ક્લિયર છે, આંકડા જૂઠું નથી બોલતા. આપણી જમીન ખાલી બદલાઈ નથી રહી, આપણી જમીન મરી રહી છે, અને એ આપણને પણ પોતાની સાથે લઈને જશે. ધરતીના ગર્ભમાંથી ઝેર દૂર કરવું હોય તો એના પેટાળમાં જેટલું અમૃત ભરી દો એટલું ધીરે ધીરે ઝેરની જગ્યા જે છે એ બચે જ નહીં. અને અમૃત એટલે શું? વરસાદનું પાણી. ભૂગર્ભમાં જળ પહોંચાડવા માટે આપણેથી જે કંઈ થઈ શકે એ આપણે કરી શકીએ. નહીંતર આપણી તો ઠીક જિંદગી નીકળી ગઈ, પણ આપણા બાળકોની નહીં નીકળે. કદાચ તો આપણી પણ નહીં જ નીકળે. નમસ્કાર.